નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એટલા માટે થઈ અને આપણે ધોરણ 7ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તમારી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે પ્રથમ સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો। ચાલો તો આપણે શરૂ કરીએ। ધોરણ 7 પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 વિષય ગણિત, તારીખ છે 23/10/2024 ને બુધવાર ને કુલ 80 ગુણનું આજે પ્રશ્નપત્ર લેવાનું છે તમારું। તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। એમાં પ્રશ્ન નંબર 1 નીચેની ખાલી જગ્યા પૂરો જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, ખાલી જગ્યા ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 10 ગુણ્યા 2 ગુણ્યા 5, તો જવાબ આવશે 10। બીજું, -3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 3, તો જવાબ આવશે -1। ત્રીજું, 0 વત્તા -1 બરાબર -10 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે -10। બ, નીચેના દાખલા ગણો કોઈ પણ 3 જેના કુલ 9 માર્ક્સ છે। એમાં પહેલો દાખલો, ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે ₹740.25 અને ઠંડા પીણા માટે ₹70ની ખરીદી કરી। આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? તો સર્વપ્રથમ તો આપણે કુલ ખર્ચ શોધવો પડશે। તો કુલ ખર્ચ બરાબર 740.25 વત્તા 70 એટલે કે 810.25 રૂપિયા થયા। હવે દરેક વિદ્યાર્થીના ભાગે આવતી રકમ શોધવી હોય તો 810.25 જે છે એનો ભાગાકાર આપણે 35 સાથે કરવો પડે। તો 810.25 એમાંથી પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 100 અને છેદમાં 35। હવે છેદ ઉડશે, 2315 ગુણ્યા 35 એટલે 35 ઉડી જશે। તો 2315ના છેદમાં 100 એટલે છેદમાંથી 100 દૂર કરીએ તો 2 અંક પછી પોઈન્ટ આવશે, તો જવાબ આવશે 23.15 રૂપિયા ભાગમાં આવશે। ત્યાર પછી બીજું, એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે। જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો। ધારો કે પહોળાઈ બરાબર x મીટર, લંબાઈ બરાબર 5x - 4 મીટર, તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 40 બરાબર 2 કૌંસમાં 5x - 4 વત્તા x, એટલે જવાબ આવશે 40 બરાબર 2 કૌંસમાં 6x - 4। હવે આ બેનો ગુણાકાર 6x અને 4 બંને સાથે થશે, તો 40 બરાબર 2 ગુણ્યા 6x એટલે કે 12x અને 2 ગુણ્યા 4 એટલે કે -8। તો 12x બરાબર 40 વત્તા 8 એટલે કે 12x બરાબર 48। x બરાબર 48ના છેદમાં 12 એટલે કે 12 ગુણ્યા 4, તો 12 ઉડી જશે, તો x બરાબર 4 મીટર। લંબાઈ બરાબર 5x - 4, હવે આમાં x ની કિંમત આપણે 4 મૂકે તો 5 ગુણ્યા 4 - 4 એટલે કે 5 ચોક 20 - 4 એટલે જવાબ આવશે 16 મીટર। ત્યાર પછી ત્રીજું, એક પેન વેચતા ₹3 નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે। જો કુલ નફો 50 રૂપિયા હોય અને પેન્સિલ 5 વેચી હોય તો પેન કેટલી વેચી હશે? તો એક પેન્સિલનો નફો બરાબર 1 રૂપિયા, તો 5 પેન્સિલનો નફો બરાબર 5 રૂપિયા। હવે જુઓ, પેન્સિલ વેચતા આપણને 5 રૂપિયાનો નફો થઈ ગયો। હવે બાકી કુલ કેટલા રૂપિયા નફો હોય જો એ આપણે શોધીએ। તો બાકી વધતો નફો બરાબર 50 - 5 એટલે કે 45 રૂપિયા। હવે પેનની વેચેલી સંખ્યા આપણે શોધવી હોય ને તો આ જે નફો છે એને ભાંગે આપણે 3 કરવા પડશે। 45ના છેદમાં 3 એટલે કે 15 તેરી 45, તો 3 ઉડી જશે એટલે જવાબ આવશે 15 પેન। તો આપણે એવું કહી શકીએ કે જો 5 પેન્સિલ વેચી હોય તો 15 પેન વેચવી પડે તો આપણને 50 રૂપિયાનો નફો થશે। મિત્રો, ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નપત્ર અને ખૂબ જ ઉપયોગી એવા રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ જે છે તે આપણે તૈયાર કરેલા છે। એ પણ તમારી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે। તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો। તમારા દરેક વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને દરેક સુધી આ જે પ્રશ્નપત્ર છે જે પહોંચાડજો, અસાઇનમેન્ટ જે છે પહોંચાડજો, જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેવા। ચાલો, ત્યાર પછી છે ચોથો સવાલ, સમદ્રી બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણું છે। જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો। ધારો કે ત્રીજી બાજુ બરાબર x, સમાન બાજુ બરાબર 2x, તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે કે 30 બરાબર x વત્તા 2x પ્લસ 2x।
હવે x વત્તા 2x વત્તા 2x એટલે કે 5x, તો 5x બરાબર 30, તો x બરાબર 30 છેદમાં 5 એટલે 6 ગુણ્યા 5, 5 5 ઉડી જશે એટલે x બરાબર 6 સેન્ટીમીટર. સમાન બાજુનું માપ બરાબર 2x, એમાં 2xની કિંમત 6 મૂકીએ તો 2 ગુણ્યા 6 એટલે જવાબ આવશે 12 સેન્ટીમીટર. આમ 6 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર ને 12 સેન્ટીમીટર ત્રણેય બાજુના માપ થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 સાચો વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક છે. પહેલું, એમના છેદમાં n અશુદ્ધ અપૂર્ણાંક છે. જો અશુદ્ધ અપૂર્ણાંક માટે નીચેનામાંથી શું સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ A, એટલે કે m ગ્રેટર ધેન n. બીજું, b અને c પરસ્પર વ્યસ્ત સંખ્યા છે, તો b ગુણ્યા c બરાબર, તો જવાબ આવશે વિકલ્પ A 1. ત્રીજું, b અને c પરસ્પર વિરોધી સંખ્યા છે, તો b વત્તા c બરાબર, અહીંયા જવાબ આવશે વિકલ્પ C 0. ચોથું, 0ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અવ્યાખ્યાયિત. પાંચમું, 0.01 ભાગ્યા 0.01 બરાબર, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ D 1. બ, નીચેના દાખલા ગણો કોઈ પણ 3 જેના કુલ 9 માર્ક છે. પેલું, એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણના ત્રીજા ભાગનો હોય. ધારો કે આવા ખૂણાનું માપ બરાબર x, x વત્તા xના છેદમાં 3 બરાબર 180. હવે અહીંયા છેદમાં 3 છે એટલે કે 3x વત્તા xના છેદમાં 3 બરાબર 180. હવે 3x વત્તા x એટલે કે 4x, અને આ 3 બરાબરની પાછળ જશે એટલે 180 સાથે ગુણાકારમાં, એટલે 4x બરાબર 180 ગુણ્યા 3 એટલે કે x બરાબર 540ના છેદમાં 4. તો ભાગાકાર કરીએ તો જવાબ આવશે x બરાબર 135. હવે આપણે જોઈએ પૂરક કોણની ત્રીજો ભાગ, તો પૂરક કોણનો ત્રીજો ભાગ એટલે કે 135ના છેદમાં 3, 3 વડે ભાંગવા પડશે એટલે જવાબ આવશે 45 અંશ. ત્યાર પછી બીજું, મોહન સોહન કરતાં 3 વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે, તો મોહનની ઉંમર x વર્ષ લેવી. મોહનની ઉંમર બરાબર x વર્ષ, સોહન મોહન કરતાં 3 વર્ષ મોટો થાય, તો સોહનની ઉંમર બરાબર x પ્લસ 3, બંનેની ઉંમરનો સરવાળો બરાબર 43 વર્ષ, તો x વત્તા કાઉન્સમાં છે x પ્લસ 3 બરાબર 43, તો x વત્તા x એટલે કે 2x પ્લસ 3 બરાબર 43. હવે 3 બરાબરની પાછળ જશે તો 43 માઇનસ 3 એટલે x બરાબર 40ના છેદમાં 2, x બરાબર 40 ભાગ્યા 2 કરીએ એટલે 20. હવે મોહનની ઉંમર આપણે x વર્ષ લીધી છે એટલે કે 20 વર્ષ, અને સોહનની ઉંમર x પ્લસ 3 એટલે 20 વત્તા 3 એટલે જવાબ આવશે 23 વર્ષ. ત્યાર પછી ત્રીજો દાખલો, ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શિલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે, તો તેને કેટલી ઈંટો જોઈશે? તો 22.50 ભાગ્યા 0.25 કરવા પડશે, એટલે 2250ના છેદમાં 100 પોઈન્ટ આપણે દૂર કરીએ, ભાગ્યા 25ના છેદમાં 100 પોઈન્ટ દૂર કર્યા. હવે 2250ના છેદમાં ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરી દઈએ તો 100 અંશમાં જશે અને 25 છેદમાં આવશે. તો 2250 છે એટલે 90 ગુણ્યા 25, તો આ 25 25 ઉડી જશે, આ 100 ઉડી જશે, તો જવાબ આવશે 90. તો આપણે એવું કહી શકીએ કે 90 ઈંટોની જરૂર પડશે. ત્યાર પછી ચોથો દાખલો, કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશ માપના છે. આ બંને ખૂણાના માપ શોધો. ધારો કે કાટકોણનો પ્રથમ ખૂણો બરાબર x, બીજો ખૂણો બરાબર x પ્લસ 2, તો કાટકોણના બંને ખૂણાના માપનો સરવાળો બરાબર 90, x વત્તા 2 બરાબર 90, x વત્તા x એટલે કે 2x, 2x બરાબર 90 માઇનસ 2 એટલે કે 2x બરાબર 88, તો x બરાબર 88ના છેદમાં 2, તો 44 દુ 88 એટલે કે x બરાબર 44. તો પ્રથમ ખૂણો x બરાબર 44, બીજો ખૂણો x પ્લસ 2 એટલે કે 44 પ્લસ 2 એટલે કે જવાબ આવશે 46. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો જેના કુલ 6 માર્ક છે. એમાં પેલું, સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી: 1555, 1670, 1750, 2013, 2540 અને 2820. આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો. તો સળંગ 6 વર્ષોમાં શાળાના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 1555 પ્લસ 1670 પ્લસ 1750 પ્લસ 2013 પ્લસ 2540 પ્લસ 2820 એટલે કે 12348. વિદ્યાર્થીઓની સંખ્યાની સરાસરી બરાબર કુલ વિદ્યાર્થીઓ છેદમાં વર્ષની સંખ્યા એટલે કે 12348ના છેદમાં 6 ભાગાકાર કરીએ તો જવાબ આવશે 2058. તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી 2058 છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા માહિતીનો મધ્યસ્થ શોધો. 37, 32, 35, 42, 28, 32 અને 34. આપેલ માહિતીના પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં સર્વપ્રથમ ગોઠવીએ તો 28, 32, 32, 34, 35, 37 અને 42. વળી માહિતીમાં બરાબર વચ્ચે આવેલ પ્રાપ્તાંક 34 છે, તો માહિતીનો મધ્યક આપણને 34 મળશે. ત્રીજું, ગણિત વિષયની એક એકમ કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ કુલ 25 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે દર્શાવેલ આ માહિતીનો બહુલક શોધો. તો જો 19, 25, 23, 20, 15, 10, 23, 25, 20, 25, 20, 24 અને 20 આપેલા છે. તો માહિતીમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક 20 અને માહિતીનો બહુલક છે 20.
ત્યાર પછી માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 3 માર્ક છે. અહીંયા આપણને એક આલેખ આપેલો છે અને આલેખ ઉપરથી કહ્યું છે કે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તકના ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. એમાં તમે જોશો તો 1989ની અંદર તમે જોશો તો 200 જેટલા પુસ્તકો છે, 1990ની અંદર 400 છે, 1991ની અંદર 300 જેટલા છે, 1992માં 200 છે અને 1993ની અંદર જોશો તો 600 છે. બરાબર. તો એના ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ, કયા વર્ષમાં સૌથી વધુ પુસ્તકોનું વેચાણ થયું? તો 1993 વર્ષમાં સૌથી વધુ પુસ્તકોનું વેચાણ થયું. કયા વર્ષમાં 200 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા? તો 1989ના વર્ષમાં 200 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા. બીજું, કયા વર્ષમાં 300 પુસ્તકો વેચવામાં આવ્યા? તો 1991ના વર્ષમાં 300 પુસ્તકો વેચવામાં આવ્યા. બીજું, અહીંયા આપણને એક આલેખ આપેલો છે અને કહ્યું છે કે આપવામાં આવેલ વિલંબ આલેખ જુદી જુદી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા પાણી અવરોધક ઘડિયાળની તપાસ માટે કરવામાં આવેલ એક સર્વેક્ષણની છે. તો આ વિલંબ આલેખનો અભ્યાસ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ શોધો. ચાલો, તો એના ઉપરથી આપણને આલેખ ઉપરથી જોઈએ પહેલો સવાલ, કઈ કંપનીમાં લીક થયેલ ઘડિયાળની સંખ્યા સૌથી વધુ છે? તો ડી કંપનીમાં. બીજું, આપેલ દ્વિલંબ આલેખનું પ્રમાણ જણાવો. તો 1 એકમ બરાબર 10 ઘડિયાળ. અને ત્રીજું, દરેક કંપનીએ કેટલી ઘડિયાળ ચકાસેલ છે? તો દરેક કંપનીએ 40 ઘડિયાળ ચકાસેલ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલ વિધાન સ્વરૂપનું સમીકરણ સ્વરૂપ સાચું છે કે ખોટું તે જણાવો જેના કુલ 4 માર્ક છે. મિત્રો, આજે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 છે તેના જે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે જરૂરથી એની PDF મેળવી અને અભ્યાસ કરી લેજો, કારણ કે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે. પરીક્ષાની સારામાં સારી તૈયારી તમે કરી શકશો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. તો જરૂરથી આ પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા જે છે તમારી, એના માટેના પ્રશ્નપત્ર અને એના માટેના અસાઇનમેન્ટ મેળવી લેજો. પહેલું, nના 3 ગણા અને 11નો સરવાળો 32 થાય તો 3n + 11 બરાબર 32 સાચું. yના 6 ગણામાંથી 5 બાદ કરતાં 7 મળે તો yના છેદમાં 6 - 5 બરાબર 7. ચાલો, ત્યાર પછી mનો ચોથો ભાગ અને 7નો તફાવત 3 મળે તો mના છેદમાં 4 - 7 બરાબર 3. જવાબ આવશે સાચું. ચોથું, ઝેડના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે તો ઝેડના છેદમાં 3 + 5 બરાબર 8. જવાબ આવશે સાચું. ત્યાર પછી નીચેના સમીકરણ ઉકેલો જેના કુલ 6 માર્ક છે. 3n + 7 + 25માં nની કિંમત શોધો. તો જો 3n + 7 બરાબર 25, એમાં 7 બરાબરની પાછળ જાય એટલે 3n બરાબર 25 - 7 તો 3n બરાબર 18. n બરાબર 18ના છેદમાં 3, 6 તેરી 18, 3 3 ઉડી જશે તો nનું મૂલ્ય આપણને મળશે 6. બીજું, 2p - 1 બરાબર 23માં pની કિંમત શોધો. તો 2p - 1 બરાબર 23 એટલે 2p બરાબર 23 + 1 તો 2p બરાબર 24. p બરાબર 24ના છેદમાં 12, 12 દુ 24 એટલે કે pની કિંમત મળશે 12. ત્રીજું, 20 mના છેદમાં 3 બરાબર 40માં mની કિંમત શોધો. તો 20 mના છેદમાં 3 બરાબર 40 એટલે 20 m બરાબર 40 × 3, 20 m બરાબર 120. m બરાબર 120ના છેદમાં 20 તો 60 દુ 120 એટલે કે 20 20 ઉડી જશે તો m બરાબર 6. નીચેના કોયડાઓનો ઉકેલ મેળવો કોઈ પણ 2 જેના કુલ 6 માર્ક છે. મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે તો મેચમાં બંને કેટલા રન કર્યા હશે? ધારો કે રાહુલે કરેલા રન x છે, સચિને તેના કરતાં 2 ગણા રન કર્યા છે તો સચિને કરેલા રન 2x. રાહુલ અને સચિનના રનનો સરવાળો જોઈએ તો 2x + x એટલે કે 3x થશે. પણ આ પરિણામ 2 સદી -2 એટલે કે 200 - 2 જેટલું છે એટલે કે 198 છે. તો 3x બરાબર 98. હવે જો 3xના છેદમાં 3 અને 198ના છેદમાં 3 બંને બાજુ આપણે 3 લઈએ તો અહીંયા 3 3 ઉડી જશે અને અહીંયા 66 × 3 એટલે 3 3 ઉડી જશે તો x બરાબર 66 તથા 2x બરાબર 66 × 2 એટલે 132. તો રાહુલના રન 66 અને સચિનના રન 132 છે. બીજું, ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે. તો ઇરફાનની પાસે 37 લખોટી છે તો પરમિત પાસે કેટલી લખોટી હશે? ધારો કે પરમિત પાસે x લખોટીઓ છે. આ લખોટીઓના 5 ગણી લખોટી એટલે 5x થશે. આ પરિણામમાં 7 આપણે ઉમેરીએ તો 5x + 7 મળશે, જે ઇરફાન પાસેની લખોટી જેટલી છે. હવે ઇરફાન પાસે 37 લખોટી છે તો 5x + 7 બરાબર 37. 5x બરાબર 37 - 7 એટલે 5x બરાબર 30. ચાલો, હવે અહીંયા બંને બાજુ આપણે 5 વડે ભાંગીએ તો 5xના છેદમાં 5 બરાબર 30ના છેદમાં 5. તો અહીંયા 5 5 ઉડી જશે, અહીંયા 6 × 5 = 30 એટલે 5 5 ઉડી જશે. તો જવાબ આવે x બરાબર 6. તો આપણે એવું કહી શકીએ કે પરમિત પાસે 6 લખોટી છે. ત્યાર પછી દાખલા નંબર 3. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમર કેટલી? ધારો કે લક્ષ્મીની ઉંમર x વર્ષ છે. લક્ષ્મીની ઉંમરના 3 ગણા 3x થાય.
આ પરિણામમાં 4 ઉમેરતા 3x વત્તા 4 મળે, પણ લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષ આપણને આપેલી છે, એટલે આપણું સમીકરણ બનશે 3x + 4 બરાબર 49. 4 બરાબરની પાછળ જશે એટલે 3x બરાબર 49 - 4 એટલે 3x બરાબર 45. હવે બંને બાજુ આપણે 3 વડે ભાંગીએ તો 3x/3 બરાબર 45/3 3 ઉડી જશે. અહીંયા 15 તેરી 45 3 ઉડી જશે તો x બરાબર 15 એટલે કે લક્ષ્મીની ઉંમર 15 વર્ષ થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલ આકૃતિ પરથી વિભાગ A અને વિભાગ B સાથે સરખાવો. આકૃતિ અહીંયા આપેલી છે તો એના કુલ 5 માર્ક્સ છે. એમાં જો અહીંયા આપણને જોડકા આપેલા છે, બરાબર. તો એમાં અનુકોણની જોડ, તો અનુકોણની જોડને આપણે જોડીશું ખૂણો A અને ખૂણો 5. અંતઃયુગ્મકોણની જોડને જોડીશું ખૂણો 3 અને ખૂણો 6. બાહ્ય યુગ્મકોણની જોડને જોડીશું ખૂણો 2 અને 8. છેદિકાના એક જ બાજુના અંતઃકોણની જોડને જોડીશું ખૂણો 3 અને ખૂણો 5 અને પૂરક કોણને આપણે જોડીશું ખૂણો 7 અને ખૂણા 8 સાથે. ત્યાર પછી બ, માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપેલી છે. જો રેખાઓ L અને M સમાંતર રેખાઓ હોય અને રેખા T તેમની છેદિકા હોય તો x નું મૂલ્ય શોધો. તો ખૂણો x બરાબર 60. રેખા L ને સમાંતર રેખા M ને છેદિકા T હોવાથી ખૂણો x બરાબર 60 અંતઃયુગ્મકોણ બને અને અંતઃયુગ્મકોણના માપ સમાન હોય. ત્યાર પછી છે બીજી આકૃતિ. જો રેખા L અને રેખા M સમાંતર રેખાઓ છે અહીંયા અને તેમની છેદિકા રેખા T છે, તો અહીંયા આપણે જોઈ શકો છો કે x નું મૂલ્ય શોધવાનું છે. તો x નું મૂલ્ય આપણને 120 મળશે. શા માટે? તો કે રેખા L અને રેખા M ને છેદિકા T છેદવાથી 120 અંશ અને x એ અનુકોણ બને છે અને અનુકોણના માપ સમાન હોય છે. ત્યાર પછી છે દાખલા નંબર 3. અહીંયા પણ આપણને એક આકૃતિ આપેલી છે. એમાં કહ્યું છે કે જો રેખાઓ L અને M સમાંતર રેખા હોય અને રેખા T તેમની છેદિકા હોય તો z નું મૂલ્ય શોધો. તો z બરાબર 120 આપણને આપેલા છે, મળશે. કેમ? તો કે રેખા L અને રેખા M ની છેદિકા T છેદવાથી 60 અંશ અને z એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છે, એટલે 60 + z બરાબર 180 એટલે z બરાબર 180 - 60 એટલે z બરાબર 120. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, ત્રિકોણની મધ્યગા ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બિંદુના મધ્યબિંદુ સાથે જોડે છે. તો જવાબ આવશે સાચું. બીજું, ત્રિકોણના વેધનું એક અંતિમ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ છે અને બીજું અંતિમ બિંદુ પાસેની બાજુ સમાવતી રેખા પર હોય છે. તો જવાબ આવશે સાચું. ત્રીજું, ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલો હોય છે. તો જવાબ આવશે સાચું. ચોથું, સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 60 અંશ હોય છે. તો સાચું. પાંચમું, જે ત્રિકોણમાં બે બાજુ સમાન લંબાઈની હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. તો સાચું. ત્રીજું, ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ જેટલો જ હોય છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી બ, નીચે આપેલા કોયડાઓનો ઉકેલ મેળવો, કોઈ પણ 3, જેના કુલ 9 માર્ક્સ. એમાં પહેલું, સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુના માપ અનુક્રમે 9 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? શા માટે? તો કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. સમદ્વિબાજુ ત્રિકોણમાં જો 9 સેન્ટીમીટર બાજુ લઈએ તો 9 + 9 બરાબર 18, જે શક્ય નથી. સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુઓ 20 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર થાય એટલે પરિમિતિ બરાબર 9 + 20 + 20 એટલે કે 49 સેન્ટીમીટર. બીજું, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. ધારો કે તે સંખ્યા બરાબર x. એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યા 3 મળે તો x/2 + 45 બરાબર 3x આપણું સમીકરણ. હવે અહીંયા છેદમાં 2 છે એ આપણો લસા આવશે તો x + 45 × 2/2 બરાબર 3x. તો x + 90/2 બરાબર 3x, x + 90 બરાબર 2 × 3x, એટલે કે 6x - x બરાબર 90 એટલે 5x બરાબર 90, x બરાબર 90/5 છેદ ઉડાડીએ તો જવાબ આવશે આપણો 18. ત્યાર પછી ત્રીજું, એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે. તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. તો ભોંયતળિયાથી નીચેના બાજુના માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો લિફ્ટની ભોંયતળિયાની ઊંચાઈ બરાબર 50 મીટર. લિફ્ટને ભોંયતળિયાથી નીચે જવાનું અંતર બરાબર 2 × 5 મીટર. તો કુલ અંતર બરાબર 50 + 10 એટલે કે 60 મીટર. 1 મીટર કાપતા લાગતો સમય 1 સેકન્ડ. તો 60 મીટર કાપતા લાગતો સમય બરાબર કેટલો? એટલે કે 60 × 1 એટલે કે 60 સેકન્ડ અથવા તો 1 મિનિટ. ત્યાર પછી ચોથો દાખલો, સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુનું માપ ત્રીજી બાજુના માપથી બમણું છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો. ધારો કે ત્રીજી બાજુનું માપ આપણે x ધારી લઈએ તો સમાન બાજુ બરાબર 2x થશે. તો x + 2x + 2x બરાબર 30 એટલે કે 5x બરાબર 30.
5 બરાબરની પાછળ જશે એટલે છેદમાં જશે તો 30/5 6 35 5 5 ઉડી જશે એટલે x બરાબર 6 સેન્ટીમીટર. તો સમાન બાજુનું માપ આપણને 2x એટલે કે 2 × 6 એટલે કે 12 સેન્ટીમીટર મળશે. આમ 6 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર એ ત્રણેય બાજુઓના માપ થશે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 7ના ગણિત વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ મેળવી લેજો. તે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. નીચે તમને નંબર આપેલો છે.